નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. હું છું આપની સાથે રુચા પંડ્યા અને આજનો જે વિષય છે ખૂબ જ સરસ મજાનો અને અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો હોય તે વિષય છે. આજનો વિષય આપણું એવું કહે છે કે હવે એક શિક્ષણ અધિકારીએ ખાસ બનાસકાંઠા તેમજ જેટલા પણ સરકારી કે પ્રાઇવેટ શાળાઓ છે તે બધા માટે ખૂબ જ મહત્વનો પરિપત્ર છે તે જાહેર કર્યો છે. હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ગુલાબી ઠંડી આપણે આસપાસ સૌ કોઈ જોઈ રહ્યા છે અને ત્યારે હવે જે કહી શકાય શાળાઓમાં જે બાળકો છે તેમને બળજબરીપૂર્વક એક જ રંગના એક જ પેટર્નના જે સ્વેટર છે તે પહેરવા માટે ખાસ જવાબદારી સાથે ખૂબ જ કહી શકાય કે ફોર્સ કરવામાં તેમને આવતો હોય છે ને ત્યારે જે મીડિયમ વર્ગના જે પરિવારો છે કદાચ તે વારંવાર દર વર્ષે અલગ અલગ સેમ કલરના સ્વેટર અફોર્ડ ના પણ કરી શકે અને જે કહી શકાય કે સેમ કલરના સ્વેટર અને એક જ દુકાનથી લાવવા માટે જે સ્કૂલના જે શિક્ષકો છે જે સંસ્થાઓ છે તે ખૂબ જ ફોર્સ કરતી હોય છે અને તે બધા માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે. કારણ કે ખાસ વાત કરીએ શિક્ષણ અધિકારીએ એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે અને આ પરિપત્રમાં ચોક્કસ તેમને એવું કહ્યું છે કે સરકારી શાળા હોય કે પ્રાઇવેટ શાળા હોય કે ગમે તે શાળા હોય તે શાળાના જે સંચાલકો છે જે શિક્ષકો છે તે કોઈ પણ રીતે વિદ્યાર્થીઓ કે તેમના જે પરિવાર છે તેમના માતા પિતા છે તેમને ફોર્સ નહીં કરી શકે, તેમને એવું નહીં કહી શકે કે તમારે આ જ કલરના સ્વેટર પહેરવા પડશે, આ જ કલર અથવા તો આ જ પેટર્ન સાથે તમારે પહેરવા પડશે અથવા તો તમારે આ જ દુકાનથી સ્વેટર આ રંગના લાવવા પડશે. કહેવામાં આવ્યું છે કે ખાસ જે પરિપત્ર છે તેમાં ચોક્કસ લખવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ છે તેમને શિયાળાની ઋતુ દરમિયાન સ્વેટર અથવા તો જે ગરમ વસ્ત્રો છે તે પહેરવાની છૂટછાટ આપવામાં આવે. અને બીજું પણ ખાસ તેમાં મહત્વનો ઉલ્લેખ પરિપત્રમાં તેવો કરવામાં આવ્યો છે કે જે પણ સંસ્થા અથવા જે પણ શિક્ષકો છે જે પણ શાળાઓ છે કે જો બાળકને અથવા તેના પરિવારજનોને ફોર્સ કરશે કે તમે પોતાના બાળકને આ જ કલરના અથવા આ જ દુકાનેથી લાવીને તમે સ્વેટર પહેરાવશો, ગરમ વસ્ત્રો પહેરાવશો તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ખૂબ જ મહત્વના સમાચાર છે બધા જ લોકો માટે, ના માત્ર સરકારી શાળા પરંતુ પ્રાઇવેટ શાળા માટે, સંચાલકો માટે, શિક્ષકો માટે અને જે પરિવારજનો છે બાળકોના જે માતા પિતા છે તેમના માટે પણ ખૂબ જ મહત્વનો નિર્ણય છે અને તેમના માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. કારણ કે જો તમારું બાળક પણ કોઈ શાળામાં ભણતું હોય અને તેના શિક્ષકો અથવા સંચાલકો દ્વારા તેવું કહેવામાં આવતું હોય કે તમારું બાળક આ જ કલરના અને આ જ દુકાનથી લાવેલા ગરમ વસ્ત્રો પહેરવા જોઈએ તો તમે પણ ચોક્કસથી તેમના સામે કેસ કરી શકો છો. કારણ કે પરિપત્ર છે તે જાહેર થઈ ગયું છે અને બાળકોને ગરમ વસ્ત્ર પહેરવા માટે શિયાળામાં છૂટછાટ આપવા માટે ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. ખૂબ જ મહત્વના સમાચાર છે. હું આશા રાખું છું કે આપ સૌ કોઈ પણ આ સમાચાર અમારા થકી સાંભળી રહ્યા છો અને બીજાને પણ તમે ચોક્કસથી આ સમાચાર ફોરવર્ડ કરશો. આવા મહત્વના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.